Hey guys, welcome to my new vlog ને જય શ્રી રામ બધાને. કાલની જેમ આજ પણ બપોરે વ્લોગ ચાલુ કરે છે. ઘડિયાળમાં વાગી રહ્યા છે 12:25 ને આજે આપણે જવાનું છે ફરીથી ભાત લઈને નાના ખેતર, કેમ કે અહીંયા આગળ પાણી ચાલુ કરવાનું હોય. લાઈન બેન કમ્પ્લીટ કરી આવ્યા. હવે આપણે દંતારી ફેરવાની છે અને નાકા બાંધવાના એટલું કામ છે. અને આ ભાત કમ્પ્લીટ કરી મેલ્યું હોય, સાથે ચા પણ લઈ લીધી છે પપ્પા હતું. તો ચલો કન્ટિન્યુ. અને ભાત લઈને ખેતર પહોંચી ગયો હું અને ભાત આપણે મૂકી દીધો આપણા ખેતરમાં. અને અત્યારે હું આવી છું મોટર ચાલુ કરવા રહી આપણી. તો આ મોટરને ચાલુ કરવા માટે લાઇટ આપણે જે આ ઘર દેખાય ત્યાંથી લાઇટ લીધી છે. તો ફાઇનલી અબિયાલ આપણે લાઇટ તો ચાલુ કરી દીધી છે. જો તમે મેન શીપમાં ઓન દેખાતું હશે તો મોટર ચાલુ કરી દીધી છે. અને બંબો પડી ગયો આપણા ખેતરમાં. તો ફટાફટ જઈએ, નીકળીએ ચલો. અને ઘડિયાળમાં વાગી રહ્યા છે સાંજના 5 અને હું આવી ગયો છું પાછો ખેતરથી ઘરે. અને લગભગ એ ખેતર છે ને 4.5-5 વીઘાનું હોય. તો એની અંદર ખાલી 1 વીઘાના તે નાકા મધાનું અને દંતારી શહેરોનું બાકી રહ્યું. બીજું 3-4 વીઘા તો પૂરું કરી નાખ્યું. તો હે ને નાકા બાંધીને આખો દાડો માટી ઢહેડી કેળું હાથનો બે હાજર બમ થઈ ગયો, દુખાવો ચાલુ થઈ ગયો બધે. હજુ કહું આપણે ફરીને પાછું ખેતર જવાનું છે, કેમ કે અહીં બની ગયો મસ્ત મજાનો ચા. અને આપણે ચા લઈને જવાનું પાછું ખેતર, કેમ કે આજ એમનો પ્લાન છે રાતે હે ને 8-9 વાગ્યા સુધી પાણી ચાલુ રાખવાનો પ્લાન છે. તો આપણે પાછું ચા લઈને જવું પડશે અત્યારે. એટલે આપણે ચા લઈને જશું અને પછી પાણી આખી ટ્રેક્ટર લઈને પાછા આવતા રહેશું ઘરે. તો ચા બને ત્યાં સુધી આપણે આ મસ્ત મજાના પોચા સોફામાં આપણે આરામ કરીશું. યાર સીધી થાય ને ગાઈસ થોડીક. આ હા હા હા, કેવો મસ્ત મજાનો થાક લાગ્યો હો. વાત જવા દો. અને ખેતરમાં કામ કરું તો અમને થોડુંક કાઠું પડે, પણ આપણા શરીરમાં વધારાની ચરબી ભેગી ના થવા દે અને આપણું શરીર મસ્ત તંદુરસ્ત રહે, ફિટ રહે. અને ખેતરમાં કામ કરીએ એટલે હાજે ભૂખે હારી લાગે અને ઊંઘે હારી આવે. અને અત્યારે હવે આપણે જવું પડશે. ચા બને કે નહીં આપણે ગાઈસ મોડું થાય ખેતર જવાનું, કેમ કે અબિયાલ મારા પપ્પાનો ફોન આવ્યો હતો. કેટલી વાર ચા બને? તો ગાઈસ ફાઇનલી ચા ઉકળી ગયો. અને ગાઈસ ફાઇનલી ચા બનીને થઈ ગયો એકદમ કમ્પ્લીટ. અને આ થર્મોસમાં અમારા પપ્પા ઓલે ચા અને આ ડોલચામાં અમારા મમ્મી ઓલી દૂધ. અને આ બાજુ ચાલુ હ ઘંટીમાં ઘઉં દરવાનું. સાંજના 5 વાગી જાય એટલે બધા નિશાળા પણ સ્કૂલથી છૂટીને આવી ગયા. અને આ બધા લુગડા બદલીને તારા એમ જો પતંગ ને દોરી લઈને આવી ગયું હબકારા માર્યું. અને આ તો હજુ લુગડા નહીં બધું લુગડા બદલાઈ જાય તારા. હા બેરે લુગડા નહીં બદલે. જો નિશાળી ને આવીને તરત સડી ગયા ધાબા ઉપર બધા. અને ચા લઈને ખેતર પોકી ગયો અને ચા પાણી પણ બધા કરી લીધા. અને ફાઇનલી મસ્ત મજાનું કાલની જેમ આજ પણ સનસેટ થઈ ગયું. તો આ સનસેટ જોવા માટે તમારે સ્પેશિયલ ગામડામાં આવવું પડે ગાઈસ. અને મિત્રો આવા સનસેટ જોવા માટે લોકો દરિયા કિનારે અને રણમાં જતા હોય, અને આપણા ખેડૂતો છે ને આવા સનસેટ રોજ જોતા હોય. તો તમારે આવા સનસેટ જોવા હોય ને તો ગાઈસ આપણા ખેતરમાં આવવું પડે. અને બગલા કાકા પોતાનો ખોરાક ગોતવા માટે હવાના આમથી આમ થઈ રહ્યા. અને અહીં પડે છે પાણીનો બંબો અને ત્યાં પીરો છે મારી મમ્મી પાણી. અને આપણે પેલું ટ્રેક્ટર લઈને જવાનું છે ઘરે, કેમ કે આપણે તો સ્પેશિયલ ચા પીવા માટે. તો ચા પાણી કરી લીધા એટલે આપણે ખટકીએ ઘર બાજુ. અને આજે આપણે બપોરના 1 વાગે મોટર ચાલુ કરી તો અત્યારે હે ને 3 નાકું પતી ગઈ છે. અને 4થી નાકુમાં પાણી ચાલુ કર્યું, કેમ કે હવાની લાઈટ જ રહેતી નથી એટલે પાણી બહુ ભીતું નહીં. એટલે લગભગ આજ રાતે પાણી ચાલુ રાખવાનો પ્લાન છે. અને આપણે લઈ લઈએ અહીંયા આપણે થર્મોસની થેલી. અને સાચું કહેજો, દિલથી કહેજો, તમને મારા વ્લોગ જોવા ગમે કે નહીં ગમતા કોમેન્ટ કરો. જો તમને મારા વ્લોગ જોવા ગમતા હોય તો કોમેન્ટ કરો હારી મસ્ત મજાની. અને ના ગમતા હોય તો ના પાડી દો. અને હવે આપણે જવાનું છે આપણું આ ટ્રેક્ટર આઈસર 333 લઈને ઘર બાજુ. તો આ રી ઠેલી આપણે લવડી દઈએ સાઈડમાં, પછી આપણે ઢૂં કરતા નીકળીએ ઘર બાજુ. અને ગાઈસ ફાઇનલી ખેતરથી આવી ગયો છું ઘરે. અને ઘરે આવીને જોયું તો આપણા ધાબા પર આ બધા છોકરા હતા. તો મને થયું કે લાય અમને કંઈક આપણે રમત રમાડીએ. તો આ બધાને હાલ લંગડી રમાડવાનો પ્લાન છે. તો તમે બધા રેડી છો? તો બધા છોકરામાંથી દાગ કોને છે નક્કી કરવા માટે આપણે હે ને પાકવું પડશે એકબીજીને. તો કોઈ બી 3 જણા આવી જાઓ. હેલો તું રહેવા દે લ્યા. તો ચલો પાકો. કોણ પાક્યું? તો ગાઈસ આ પાકી જો નીકળ ચાલ. હવે બીજું કોઈ આવી જાઓ. આવી જા તું મોહિત. હું પાક્યું? હા ટેણી પાકી ગયું. એ આ પોપટો પાકી ગયો. આ બે માંથી કોઈ બી એક માથે દાક આવશે, કેમ કે બીજા બધા પાકી ગયા. હવે જે પાકશે એના માટે દાક નહીં આવે, જે નહીં પાકે એના માટે દાક આવશે. તો ચાલ મોહિત પેલા પકાય. કોણ પાક્યું? કાનો પાકી જાય. ફાઇનલી આ મોહિત માથે દાક આવ્યો હોય તો દાક લેવા માટે તૈયાર થઈ જાય. બરોબર, તો પહેલા તમે ગેમના નિયમ સાંભળી લો. બરોબર, તો આ ધાબા પર તમારે જવાનું હોય, ધાબાની નીચે ઉતરવાનું નથી. બરોબર, અને આ ભાઈ માથે દીક્ષ અને તમારે ચારે ને દોડવાનું. આ ધાબા પર ગમે ત્યાં જઈ શકો તમે. બરોબર, ધાબાની નીચે નહીં જવાનું.
અને જો એ લંગડી લેતા લેતા તમને પકડી લે તો તમારી માથે દાગ. બરોબર? તો ચલો કરી દો રમત ચાલુ. ભણો મોડો. આહા ત્યાંની આઉટ 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 થઈ ગયો તું. હવે તારે લંગડી લેવાની હાલ. લંગડી લઈને આડો જા બધા. તો ગાઈસ ફાઇનલી આને જીવનદાન આપ્યું ઓલા ભાઈને. અને હવે લંગડી લઈને બધા અડવા જશે. ચાલ દોડવાનું ચાલુ કરો. એ ટેકો ના દઈશ એ ટેકો નહીં દેવાનો. એ બાજુ કોઈ માણા નહીં, આ બાજુ છે ને આ બધું ચેલી પબ્લિક હવા નીકળી ગઈ છે. તો કઈ આની લંગડી લઈ લે છે ને હવા નીકળી જઈએ. આ બધા આડો શું ઉભો રહે હાલે? આ તો ઉભો રહે, થાક ખાવાનો ના હોય આમાં. આ તો કઈ ચીટિંગ કરે બોલ. જો ચીટિંગ 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 નહીં કરવાની એટલે એ ચીટિંગ નહીં કરવાની. હવા નીકળી જઈએ આ ભાઈ ની. જો ડટ્ટો આવી ગયો. બીજાના જીવનદાન આલ્યું પણ પોતે હલવાનો. તો આ લંગડી લઈ લઈને થાકી ગયો. તો આ ભાઈએ હે ને આ ભાઈને જીવનદાન આલ્યું હો. તો ચાલ ભાઈ દાખ લેવાનું ચાલુ કરી દે. એક તો મોઢામાં દાંત નહીં પણ જીવનદાન આપવા આયા. ચાલ તો પછી તમે અડવા ના જતું હોય તો વરીને દાખ લે. અને લંગડીની રમત નો અહીંયા જ કર્યો છે યાર. કેમ કે ગાઈસ આમાંથી કોઈ એકબીજાને આઉટ કરી શકતું નહીં. એકબીજાને જીવનદાન આપીને ચાલવા તો આવું બધું ના ચાલે, ના મજા આવે. અને કામ કરી કરીને તો મને લાગી જોરદાર ભૂખ. અને જમવાનું હજુ બન્યું નહીં. જમવાનું બની રહ્યું હોય તો જમવાનું બને ત્યાં લાગી જોશું આપણે ટીવી. અને બસ આજના દિવસમાં આટલું જ કર્યું હોય. ખેતરથી ઘરેથી ખેતર માટી ઢેડા ઢેડી ધંતરી પાવડી. તો બસ કે આજના વિડીયોમાં આટલું જ. આપણે વિડીયો ગમે તો આપણે યુટ્યુબ ચેનલ ડીએમ બ્લોગ ને કરી દો લાઈક શેર અને સબસ્ક્રાઇબ. બાય.